આજે હું તમને બતાવીશ બેસ્ટ ટુ વર્સ્ટ વર્કઆઉટ સ્પ્લિટ ફોર બિગિનર્સ, પુશ પુલ લેગ્સ, બ્રો સ્પ્લિટ્સ, અપર બોડી લોઅર બોડી, ફૂલ બોડી વર્કઆઉટ તમારા માટે કયો બેસ્ટ છે અને કયો વર્સ્ટ છે. ચાલો વિથઆઉટ ટાઈમ વેસ્ટ વિડીયોને સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો. આ વિડીયોમાં હું તમને ખાલી સ્પ્લિટ નહીં પર હર વર્કઆઉટ સ્પ્લિટમાં કેવી રીતે વર્કઆઉટ કરવું, કઈ દિવસે કઈ મસલને હિટ કરવું, રેપ રેન્જીસ શું હશે તે પણ પ્લાન આપીશ. પુશ પુલ લેગ્સ વર્સ સ્પ્લિટ ફોર બિગિનર્સ. આને હું 5 સ્ટારમાંથી 1 સ્ટાર આપીશ. રીઝન, પુશ પુલ લેગ્સમાં તમે ઘણા મસલ ગ્રુપને એક જ દિવસમાં ટ્રેન કરો છો. પુશ જે એક્સરસાઇઝમાં તમે પુશ મૂવમેન્ટ કરો છો, જેમ કે ચેસ્ટ પ્રેસ, ઓવરહેડ પ્રેસ, ટ્રાઇસેપ પ્રેસ, તે એકસાથે ક્લબ કરવામાં આવે છે. પુલ બેક, બાયસેપ્સ અને ટ્રેપ્સને ક્લબ કરવામાં આવે છે. લેગ્સમાં સ્ક્વાટ્સ, હેમસ્ટ્રિંગ, ગ્લુટ્સ, કાવ્સને એકસાથે ક્લબ કરવામાં આવે છે. ધ પ્રોબ્લેમ ફોર બિગિનર્સ, આ સ્પ્લિટ 6 ડેઝના ઇન્ટરવલમાં કરવામાં આવે છે. બિગનર્સ માટે આ ખૂબ ડિફિકલ્ટ થઈ જાય છે. હાઈ વોલ્યુમ, બિગનર્સને આટલા વોલ્યુમ એક જ મસલ ગ્રુપની એક જ સાથે કરવાની જરૂર નથી. તમારે હાઈ વોલ્યુમ અને હાઈ ઇન્ટેન્સિટી સાથે પ્લે કરવાનું નથી. તમારું કામ મૂવમેન્ટને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, રેન્જ અને મોશન સાથે જવાનું છે, ફટીગને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, મસલ માઇન્ડ કનેક્શનને ડેવલપ કરવાનું છે. તમારી બોડી સરખી રિકવર નહીં થઈ શકે અને સોરનેસ વધી જશે. ત્યારે પુશ પુલ લેગ્સ કરી શકો. તમે ઇન્ટરમીડિયેટ ટુ એડવાન્સ લેવલમાં આવો, 6 મંથ ટુ 1 યર્સ કમ્પ્લીટ કરો, પછી તમે સ્ટાર્ટ કરી શકો છો. જો તમને કરવાની ઈચ્છા હોય તો તમે વીકમાં 3 દિવસ કરી શકો. પુશ કરો, રેસ્ટ લો, સેકન્ડ ડેઝમાં પુલ કરો, રેસ્ટ લો, અને થર્ડ ડેઝ લેગ્સ કરો અને રેસ્ટ લો. આ પ્લાન છે જે તમે યુઝ કરી શકો છો. હું સ્ક્રીન પર મૂકી દઈશ. સેકન્ડ ઇઝ બ્રો સ્પ્લિટ, બિલો એવરેજ સ્પ્લિટ. અને હું 2 રેટિંગ આપીશ. રીઝન, આ સ્પ્લિટ્સ બિગિનર્સ માટે થોડું ડિફિકલ્ટ થઈ જશે, ખાસ કરીને એકદમ ફ્રેશર માટે. વર્કિંગ પ્રિન્સિપલ, બ્રો સ્પ્લિટમાં તમે એક મસલ ગ્રુપને એક જ દિવસમાં ડિસ્ટ્રોય કરો છો. એક્ઝામ્પલ, મંડેના ચેસ્ટની 5 થી 6 એક્સરસાઇઝ કરીને ચેસ્ટને હર એંગલથી હિટ કરો છો. વોલ્યુમ એક મસલ ગ્રુપ માટે બહુ જ હાઈ થઈ જશે. આ ઇન્ટરમીડિયેટ ટુ એડવાન્સ લેવલમાં પ્રોફેશન્સ માટે સુટેબલ છે. સાદા વોલ્યુમ લઈ શકે છે અને જેની બોડી ઇમ્પેક્ટ માંગે છે. બ્રો સ્પ્લિટ સ્ટ્રક્ચર 5 to 6 ડેઝનો વર્કઆઉટ પ્લાન છે. ચેસ્ટ, લેગ્સ, બેક, રેસ્ટ, શોલ્ડર્સ, આર્મ્સ, એબ્સ. બ્રો સ્પ્લિટમાં બહુ સરસ રિઝલ્ટ મળે છે જો તમે સ્પેસિફિક મસલ ગ્રુપ પર ઇલાઇટ માઇન્ડસેટથી ફોકસ કરો છો. આ એક પ્લાન છે જે હું સ્ક્રીન પર મૂકી દઈશ, જે તમે યુઝ કરી શકો છો. થર્ડ, અપર બોડી લોઅર બોડી સ્પ્લિટ. 5માંથી 4 રેટિંગ આપીશ. રીઝન, આ અપર બોડી લોઅર બોડી સ્પ્લિટ બિગનર્સ માટે ખૂબ જ અમેઝિંગ છે, જે સ્ટાર્ટ કરી રહ્યા છે. અપર બોડી લોઅર બોડી સ્પ્લિટમાં તમે ટોટલ 4 ડેઝ વર્કઆઉટ કરો છો. અપર બોડી લોઅર બોડી રેસ્ટ, અપર બોડી લોઅર બોડી રેસ્ટ. અપર બોડીના દિવસે તમે ચેસ્ટ, આર્મ, શોલ્ડર, બેકને હિટ કરો છો. હર મસલ ગ્રુપની ખાલી 2 એક્સરસાઇઝ રાખવાની છે. એક્ઝામ્પલ, ચેસ્ટની એક કમ્પાઉન્ડ મૂવમેન્ટ અને એક આઇસોલેશન મૂવમેન્ટ. આર્મ્સ, બાયસેપની એક અને ટ્રાઇસેપની એક એક્સરસાઇઝ. બિગનર્સ તરીકે રેપ રેન્જ 10 to 12ની આસપાસ રાખવી. વધારે રેપ્સ લગાવવાથી તમારી મૂવમેન્ટ સારી થશે, સમજમાં આવે છે, અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય છે. એક્સપિરિયન્સ થાય પછી તમે કમ્પાઉન્ડ મૂવમેન્ટમાં રેપ રેન્જ 8 to 10 કરી શકો. આ પ્લાન છે જે તમે યુઝ કરી શકો. ફોર્થ સ્પ્લિટ, ફૂલ બોડી વર્કઆઉટ, 5 આઉટ ઓફ 5 સ્ટાર. આ વર્કઆઉટ સ્પેશિયલ બિગિનર્સ માટે જ છે. રીઝન, ફૂલ બોડી વર્કઆઉટમાં તમે સરથી પાવના ટો સુધી ટ્રેન કરો છો. વર્કિંગ પ્રિન્સિપલ એ છે કે મસલ ગ્રુપની ઓનલી એક એક્સરસાઇઝ કરવાની છે. આ વર્કઆઉટ 45 થી 1 અવર્સમાં વોર્મઅપ અને કૂલડાઉન સાથે ફિનિશ થઈ જશે. મેક્સિમમ 12 થી 15 રેપ્સ રાખો. ફ્રીક્વન્સી, ફૂલ બોડી વર્કઆઉટમાં તમે 3 દિવસ યા 4 દિવસ પણ કરી શકો છો. તમારી લાઇફસ્ટાઈલ પર ડિપેન્ડ છે. બિગનર્સને
સોરનેસ વધુ ફીલ થશે. નવો જીમ ગ્રોથ સોરનેસની ઇન્જરી સમજે છે. લો વોલ્યુમ લો ઇન્ટેન્સિટી સાથે બિગનર્સ માટે બેસ્ટ વર્કઆઉટ છે. આ પ્લાન છે જે તમે યુઝ કરી શકો છો. જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો ડુ લાઇક એન્ડ કમેન્ટ એન્ડ આવી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.